કુકાવાના ચિતુડી ગામ ખાતે રામનાથ કામનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે સાંજના 7 કલાકે રામનાથ કામનાથ મહાદેવ મંદિરના મહંત પ્રતાપગીરી બાપુ દ્વારા 108 દીપમાળા પ્રગટાવવામાં આવી હતી। તેમજ મંદિરના મહંત પ્રતાપગીરી બાપુ દ્વારા સાંજના 7 કલાકે ભોળાનાથ તેમજ ખોડિયાર માતાજીની આરતી કરવામાં આવી હતી। ચિતુડી ગામમાંથી બોડી સંખ્યામાં મહાઆરતીનો બોડી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો। આવી જ રીતે ચિતુડીના રામનાથ કામનાથ મહાદેવ મંદિરે આખો શ્રાવણ માસ ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે। જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ બખાસિયા, ચિતુડી। અમારી શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જીતુડી ગામની અંદર શિવ મંદિરે પ્રતાપગીરી બાપુ જે શિવની સેવા પૂજા કરે છે, આરતી કરે છે, તેના દ્વારા 108 દીપમાલાનું જે આજે પ્રગટાવી હતી। બીજું કે શિવ ભક્તો ઘણા બધા શિવ ભક્તો ભેગા થઈ અને શિવના ગુણગાન ગાયા હતા અને આરતીમાં લાભ લીધો હતો। શ્રાવણ મહિનાનો આજે પહેલા સોમવારે ઘણા બધા શિવ ભક્તો ઉમટ્યા હતા અને શંકર ભગવાનના આશીર્વાદ લીધા હતા। આ પવિત્ર શ્રાવણ માસની અંદર પહેલો સોમવાર ભગવાન શિવની આરતી અને મા ખોડિયાર જગદંબાની આરતી ઉતરે છે કાયમને માટે। આ રાજાશાહી વખતનું જે પુરાણી મંદિર છે, રામનાથ કામનાથ સાથે બિરાજમાન છે। અહીંયા રામનાથ કામનાથનું બહુ મહાત્મ છે। એક થાળાની અંદર 2 શિવલિંગ ન હોય છતાં પણ આપણું અહીંયા પુરાણી શિવલિંગ છે અને અહીંયા માતાજીની પણ અવારનવાર લાપસી બહુ થાય છે। અમારા દરબારે હવાખાંડીની લાપસી કરી હતી। અહીંયા અવારનવાર માતાજીની લાપસી કરવા પણ ગામો ગામથી માણસો બહુ આવે છે અને દર્શન અને આરતીનો લાભ લે છે અને સમસ્ત જીથોડી ગામ અત્યારે અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા। ભગવાન શિવના દર્શન કરી અને ખૂબ ખૂબ આનંદ ઉત્સવ મનાવ્યો હતો। પ્રતાપગીરી બાપુએ આરતી સરસ મજાની માતાજીની ઉતારી અને આનંદ કરાવ્યો, સૌને લાભ લેવડાવ્યો।